એક એવા અધિકારી કે જે વિસ્તારમાં તેમનું પોસ્ટિંગ થાય છે, ખૂબ મોટા પાયે ત્યાં ગેરકાયદે ધંધાઓ ચાલતા હોય છે, પરંતુ તેમના આવ્યા બાદ આ ધંધાઓ ધીમે ધીમે બંધ થવા લાગ્યા છે. હું વાત કરી રહી છું સુરેન્દ્રનગરની, કારણ કે સુરેન્દ્રનગરનો થાનસેટનો વિસ્તાર છે, ત્યાં ગેરકાયદે ખૂબ મોટું ખનન થઈ રહ્યું છે અને આ ખનનને રોકવા માટે એચટી મકવાણા ખૂબ મોટા પ્રયાસો કરી રહ્યા છે. પોતાની નિષ્ઠા અને પ્રામાણિકતા બતાવી એક પણ માફિયાને છોડતા નથી અને જે પ્રમાણે ગેરકાયદે ખનનની પ્રવૃત્તિઓ છે, આજે ક્યાંક તેના પર બ્રેક લાગ્યો છે. વધુ એક વખત એચટી મકવાણા છે, ત્રાટકે છે, ખૂબ મોટા પ્રમાણમાં મુદ્દામાલ પણ જપ્ત કરે છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગર એક એવો વિસ્તાર છે કે તેની એક છાપ ઊભી થઈ ગઈ હતી કે ત્યાં ખૂબ મોટા પાયે ગેરકાયદે ધંધાઓ ચાલી રહ્યા છે, કાળા કારોબાર ચાલી રહ્યા છે, પરંતુ એચટી મકવાણાની એન્ટ્રીથી આ બધા જ ધંધાઓ પર સપાટા લાગ્યા છે. સુરેન્દ્રનગરના ખાખરાળામાં ફરી એક વખત એચટી મકવાણા ત્રાટક્યા હતા. સફત રેતી છે તેના કાળા કારોબાર પર એચટી મકવાણા ત્રાટક્યા અને ત્યાં જે રેતીનું છે ખનન થઈ રહ્યું હતું, ખોદકામ થઈ રહ્યું હતું, તેને બંધ કરાવ્યું છે. તેમણે દરોડા પાડી અને કુલ 1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પ્રથમ વખત ખનીજ ચોરી પર દરોડા પાડ્યા બાદ ખનીજ માફિયાઓ પર લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી તેમણે કરી છે. જેસીબી મશીન, 3 ટ્રેક્ટર અને 2 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા. સાથે સરપંચ અને તલાટી કમ મંત્રી પણ તેના પર પણ શિક્ષાત્મક પગલાં ડેપ્યુટી કલેક્ટરે ભર્યા છે. સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે એચટી મકવાણા, તેના પર નજર કરીએ. આજે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે અમે સવારે 9 વાગ્યાની આસપાસ ખાનગી વાહનોની અંદર જઈ અને મૂળી તાલુકાના ખાખરાળા ગામની સીમ વિસ્તારની અંદર સરકારી સર્વે નંબર 52 વાળી જમીનની અંદર આકસ્મિક રેડ પાડતા ત્યાંથી સફેદ માટીનું તદ્દન ગેરકાયદેસર ખનન કરતા વાહનો છે જપ્ત કરવામાં આવેલા છે, જેમાં એક જેસીબી મશીન છે અને 3 ટ્રેક્ટર અને ટ્રોલી સાથે મુદ્દામાલ છે જપ્ત કરવામાં આવેલો છે. આ ખનીજનું જે ખનન કરાવતા હતા હરિભાઈ જોગરાણા, રહે ખાખરાળા, તાલુકો મૂળી, તેમજ સાથે સાથે આજુબાજુમાં તપાસણી કરતા 2 ડમ્પર પણ મળી આવેલા હતા અને એમ મળીને કુલ 1,78,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે. અને આ જે સ્થળ ઉપર છે એ હાલ માપણી કરી અને આજ દિન સુધી જેટલું પણ ખનન કરવામાં આવેલું છે તે ખનન અંગેની વસૂલાતની પણ કામગીરી હાથ કરેલી છે. તેમજ આ જે ખનન કરતા જે પણ કોઈ ઈસમો છે તેઓની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017 તેમજ લેન્ડ ગ્રેબિંગ અને અન્ય કાયદેસરની કાર્યવાહી છે હાથ ધરવામાં આવેલ છે. જે પ્રમાણે તેઓ કહી રહ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં સૌ કોઈ જાણે છે કે વિસ્તારમાં ગેરકાયદે ધંધાઓ થતા હતા. ગુજરાતની પહેલી મહેસૂલ ચોકી તેમણે ત્યાં સ્થાપી છે અને તે રાતે ત્યાં હોય છે, રેકી કરે છે. એટલે અધિકારીને લઈને તમારું શું માનવું છે? તે કામ કરી રહ્યા છે તેને લઈને, અને ખાસ કરીને ખનીજ માફિયાઓ જે બેફામ બન્યા છે તેને લઈને શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.